ઓલો રાજ કેટલી આડોડાઈ કરે છે. હું એને ખેતરે જવા માટે બીજો રસ્તો નહીં મળતો હોય કે મારા જીવણિયાની આડે આવે છે. જીવણીઓ જે કરે જ નહીં સાચું જ છે. રાધાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. હું અચાનક આવવાનું થયું? હા, આવું જ પડે એમ હતું એટલે આવવાનું થયું છે. હા તો બોલો. હા, આજકાલ ગામમાં તમારા જીવણિયાની બહુ રાવું આવતી થઈ ગઈ છે. તો પણ એમાં તમે હું કામ પણ એની વકીલાત કરો છો? છોકરો મારો અને તમારે ઉપાધિ મને બધી ખબર છે. અને આવે જ સામે વાળા આડા થાય તો પછી મારો જીવણીઓ કઈ બંગડી પહેરીને નથી બેઠો, બોલે તો ખરો જ ને. જો રાધાબેન, હું કઈ એમ નમ નથી આવ્યો અહીંયા. આ તમારો છોકરો છે અને ગામમાંથી રાવું આવે છે, તમારે એને બે હારા વેણ કહેવાના હોય, સમજાવવાનો હોય. આ તો લ્યો ઉપરાણું તાણે છે. વાહ, મેં તમને ઠેકો દીધો છે કે મારા છોકરાની કઈ પણ રાવ આવે તો તમારે મને કેવા આવવું નહીં ને? જાઓ, જેને કીધું હોય ને એના ઘરે જાઓ ને એને રાવ કરો. મારા છોકરાની રાવ લઈને તમારે નહીં આવવાનું. જો હું એક મેટર માટે અહીંયા આવ્યો છું. અમે મોટર નથી રાખતા. મોટર નથી અમારા ઘરે. મોટર નહીં, મેટર. ઈ વળી શું છે? આ એક તો વાત છે. આ રાજ છે ને, એને મેં સૌથી પહેલા એને ખેતર વેચ્યું હતું. મારી વાત સાંભળો. તો હવે આ તમારો જીવડો એને ત્યાં રસ્તો આપતો નથી, હાલવા નથી દેતો અને રોજ બાંધવાના થાય છે ને એકબીજાના માથા ફોડે છે. સાચી જ વાત છે ને. શું સાચી વાત છે? પેલા અમારું ખેતર આવે, રસ્તો અમારો આવે, તો અમે હું કામ કોઈને ચાલવા દઈ? જો ભારતીબેન, હવે માણા હાલે છે તેમાં તમારું શું લૂંટાઈ જવાનું છે? ઈ તમે અચ્છા. નામ જાવ છો? હા, ઈ નો હાલે તો એનું હું લૂંટાઈ જાય? એને કયો રસ્તો આમથી આમ કરી નાખે? વાત કરો છો તમે? મને સમજાવવા આવ્યા તો ઈ જે કોઈ હોય, રાજબાજ જે હોય તો એને કયો ને કે તું આમ વળીને જા, અહીંયા જ આવવું જરૂરી છે. જો આ તો મેં બેયને ખેતર વેચ્યા ને એટલે મારે અહીંયા આવવું પડ્યું. હવે સાંભળો, આ કમલાબેને છે ને મને ધમકી મારી ગયા કે અમારા રાજને અહીંથી રસ્તો આપવો પડશે, નહીતર તમે તમારું ખેતર પાછું લઈ લ્યો. તો લઈ લ્યો, પાછું લઈ લ્યો. હું લઈ લ્યો? કેમ? મારી આ મીઠડીને મેં લગ્ન કર્યા, 10 લાખ રૂપિયા આપ્યા હતા, તો બધો ખર્ચો થઈ ગયો. મારી પાસે શું વધ્યું હોય તમે જ કહો. ઈ કઈ મારો પ્રશ્ન નથી હો. તમે તમારી છોડીના લગ્ન કરો, જમીન વેચીને તમે એના લગ્નમાં વાપરી નાખો, પછી હવે હું પ્રશ્ન થાય અને ઈ તમે મને કેવા આવો તો ઈ હું કઈ નહીં કરું હો. મને પૂછ્યું તું કે મીઠડીના લગ્ન કરું છું તો આ પૈસા વાપરું કે ન વાપરું? એમ તો ધારું ને મારી પાસે પૈસા હોત ને ફદિયા તો બેયના ખેતર પાછા લઈ લે. આ તમારા રોજના ઝઘડા તો ન થાય. રાધાબેન, હવે હું લાસાર છું. અમારી મીઠડીના લગ્નમાં બધાય રૂપિયા વપરાઈ ગયા. હવે કેવી રીતના હું એનું ખેતર પાછું લઉં કે ન તમારું લઈ આવું? અમે ક્યાં કીધું કે અમારું લઈ લ્યો? અમે તો એન મજાની એમાં ખેતી કરશું ને રાજ કરશું. અમારે કઈ આપવાનું થતું નથી. હા, ઓલાને કઈ તકલીફ હોય ને તો એનું લઈ લ્યો અને કરો ને ઉસીના પાસીના. ગામમાં તમારું ક્યાંય નામ તો છે ને, તમારી કિંમત તો છે ને, દે કોક ને કોક. જો રાધાબેન, કિંમત તો ઘણી છે મારી. હવે કોઈ બી કોઈની પાસે મેં પદવી માંગ્યું નથી અને આ તમારા 2 વર્ષે હું હલવાનો છું. તો મહેરબાની કરીને કઈક રસ્તો કાઢો એ અને તમારા જીવણીયાને સમજાવો ને તો વધારે સારું. આ જે હોળી હળગી છે ને એ રસ્તાથી તો હળગી છે. હવે એમાં હું પાછી હું સમાધાન કરું ને હું રસ્તો કાઢું? મારાથી કઈ થાય નહીં હો. આ મારો છોકરાએ ખેતર લીધું છે, છોકરો ખેતી કરે છે. હવે એની આજુબાજુમાં હું થતું હોય ને એ મારો છોકરો જાણે ને એનો પ્રશ્ન જાણે. હું કઈ વચ્ચે પડું નહીં. જો રાધાબેન, તમે સમજુ જો, અને તમારો છોકરો સરપંચ હતો બરોબર, અને બધા પ્રશ્નોનું નિરાકરણ એ લાવતા હતા. અને આ એનો છોકરો, તમે જરાક તો વિચાર કરો. ઉઠિયાણ પાયકો, હવે એને સારા રસ્તે વાળો, એને સમજાવો. મને આ તમારી શું કહેવાય એટલે મેટરમાંથી બહાર કાઢો તો વધારે સારું છે.
કાંઈક રસ્તો કરો. હું તમારી પાસે અરજ લઈને આવ્યો છું. જો મારો દીકરો તો હારો હતો, સરપંચ એટલે તો બનાવ્યો હતો કે એનામાં કઈક બુદ્ધિ હતી, બધા એના પ્રશ્નો હલ કરતો હતો, ક્યાંય તકલીફ નહોતો પડવા દેતો. પણ હવે કાંઈ એનું ફરજન એના જ જેવું થાય એવું કોણે કીધું? આ થોડુંક જુવાન ને ગરમ લોહી છે એને, એમાંય પાછો રાજ સામે સાયલો. રાજે જો એને પ્રેમથી કીધું હોત ને તો રસ્તો નીકળત, પણ ઈ આમ ઊંચો ચડે, પછી મારો છોકરો કઈ બેહી રહી. જો મેં રાજીયાને સમજાવી દીધો છે. હવે થોડીક મહેનત તમે કરો ને તો આનો રસ્તો નીકળે કઈક. અને હાલવામાં હું વાંધો છે, કઈક સમજાવો તો સારું. હારું એક કામ કરો, હું મારા જીવણિયાને સમજાવાય અને કઈક વચ્ચેનો રસ્તો કાઢે. પણ પછી એવું બને થોડું આણે નમવું પડે, થોડું ઓલાએ નમવું પડે તો થાય. પછી બાપ થઈને જો અહીંયા રસ્તે હાલવું હોય ને તો એ મારો જીવણિયો નહીં હાલવા દે હો ને. એટલે એ રાજીયાને તમે સમજાવી દેજો, ભાઈ વચ્ચેનો રસ્તો જે નીકળે ને ઈ તું સમજી જાશે. પછી ના મારે આમ જ કરવું ને ના આમ જ કરવું તો મારો છોકરો નમે એવો નથી. તમે તમારે કાંઈ ચિંતા કરો માં, હું રાજીયાને બધું સમજાવી દીધું છે ને. પાછો હું એને સમજાવી દઉં. બસ આટલું મારું કામ કરો. હા તો હું કઈક કરો. હાલો જય શ્રી કૃષ્ણ. હવે આવ્યા છો તો પછી સા પીને જાવ ને. અરે ના બસ સા તો હું રસ્તામાં જ પીધો હતો, ઓલા મગન પણ હું નહીં આવું તમારે ત્યાં સા પીવા. બેન તમારું જ ઘર છે, પણ મારું આટલું કામ કરજો. થઈ જાય જાવ. સારું તમારો ખૂબ ખૂબ આભાર. સેમ આ ભાભા નમતા આવ્યા એમ એની ભાભી નમતી આવી હોત તો કઈક રસ્તો નીકળત. પણ ના, બધાને બાપ થઈને જીવવું છે તો એમ કઈ મારો જીવણિયો ભલે 2 ફૂટ્યો રહ્યો પણ એમ કઈ કોઈને હાલવા ન દે ને જીવાય ન દે. આવી ગયા ભાઈ? દાદાને મળી આવ્યા? આવી ગયા. દાદાને મળી આવ્યો. શું કીધું દાદાએ? અરે ભાભી, આ દાદાને છે ને બરાબરના સિફ્ટીમાં લઈ લીધા છે. એ સારું કર્યું. મેં એને કહી દીધું છે કે તમે કોઈ પણ કાળે મને છે ને હલાણ આપો, નકર મને મજા નહીં આવે. હું કંટાળી ગયો છું. માની ગયા? માની ગયા નહીં, માની જવું જ પડશે, કારણ કે મેં ધમકી જેવી મારી છે. શું કીધું તમે? હું એને મેં એને કહી દીધું છે કે જો તમે મને હલાણ નહીં આપો ને તો તમારી જમીન તમે પાછી લઈ ગયો અને મને મારા રૂપિયા આપો. એટલે દાદા મૂંઝાઈ ગયા, ગભરાઈ ગયા, કારણ કે એની પાસે પૈસા તો છે નહીં. કારણ કે જે પણ પૈસા આપણે આપ્યા હતા એ બધા એની દીકરીના લગ્નમાં વાપરી નાખ્યા છે. એટલે દાદા છે ને મૂંઝાઈ ગયા. એટલે મને કે બધા જમીન તો પાછી નહીં લઈ શકું, પણ તને વાડીનો રસ્તા હાટું કંઈક મહેનત કરું. મેં કીધું તમારે જે મહેનત કરવી એ કરો, આ મારો છેલ્લો નિર્ણય છે. જો મને હલાણ નહીં મળે તો હું તમને જમીન પાછી આપી દઉં. આમ જોઈએ તો આપણે જમીન તો પાછી દેવી જ નથી. આપણને હલણ મળી જતું હોય તો ક્યાં આપણે કઈ તકલીફ છે? એ ગાંડી, સમજ ને વાત ને. હા, મેં એને ખાલી કીધું છે, આપણે પાછી નથી દેવાની. હા, હલાણ મળી જાય એટલે આપણું કામ થઈ જાય, આપણે બીજી કઈ મગજમારી કરવી ને. શું લાગે છે તમે સમજાવ્યું તો શું આવશે જવાબ? હવે એમાં એવું છે કે દાદાને તો મેં કહી દીધું છે. હવે દાદા કે જીવનની બા પાસે જાય, એની બાને સમજાવશે. જીવન સમજે તો ને. હવે એની માં સમજે એટલે જીવનને તો સમજવું જ પડે ને. હે, દાદાને મેં ભીહમાં દેવા લીધા છે. ઈ ડોહીમાં પાસે જાહે અને ડોહીને કહે કે ભાઈ તમે હલાણ આપો, નકર મારી જમીન મને પાછી આપી દો. એટલે ડોહી મૂંઝાહે, એટલે એને હલાણ આપવું જ પડશે. એટલે આપણું કામે થઈ જાય. આ રસ્તો તમે પેલા કાઢ્યો હોત તો આટલી મારામારી તો ન થાત. તમને મેં કીધું કે કઈક રસ્તો કાઢો. આ વસ્તુ તમે પેલા દાદાને સમજાવી હોત તો. તને ખબર છે, હું ને ભાભી ગયા હતા તે દાદા પાસે પૂછે ને, પણ તઈ દાદાએ છે ને ના પાડી દીધી કે મારે ત્યાંમાં કાંઈ નહીં થાય. આ તો એને ભી કરીને આ એટલે માયનાઈ, નકર કાંઈ હજી ન માને. તો જાહે ને હાસીન? હા, એને મેં કહી દીધું છે કે તમે છે ને આજને આજી ડોહીને મળીને વાત કરી લ્યો એટલે મને જવાબ આપો, એટલે મને ખબર પડે. હવે તો જીવણે માનવું પડશે. અત્યાર સુધી બહુ આમ કહીએ ને કે આપણને લોહી પાણી રડાવ્યા છે. હવે બધા કામ આવ્યા છે બરાબર. તમારા દેને કેવું માર્યું તું. હવે તમે એ બધી વાત મૂકો, પેલા મને ઈ કહો, આ તમે મામાને ઘરે ગયા હતા તો ત્યાં બધા આવ્યા હતા? બધા ખુશી સમાચાર તમને યાદ કરતા હતા રાજભાઈ બધાય. મારે તો હવે આવું જ હતું, પણ આ છે ને આ જીવણિયાને લીધે મારે ક્યાંય નીકળાતું નથી. પણ આ એક મોટો પ્રશ્ન આપણો નીકળી જાહે ને, પાર ઉતરી જાઉં પછી ગંગા નાયા. ઈ બધું પતે એટલી વાત અમે છે. તો
રાંદલ માતાના દર્શન કર્યા અને ઘોડો ખૂંદો અને માતાજીની પ્રસાદી ખાધી અને માતાજીને પ્રાર્થના કરી કે આ પ્રશ્નનો ઉકેલ લાવો હવે. હા હું તમને કહું ને આ તમે ગયા ને એટલે જ ત્યાં મને વિચાર આવ્યો છે આવો કે એને આપણે આ રીતે થોડાક દબાવી અને તમે મને કહીને તો ગયા હતા કે તમે જરાક દાદાને મળીને એને કહેજો એટલે એનો પ્રતાપ છે આ બધું થઈ જાય ઠીક ઠાક. આને કહેવાય કે માતાના પરસ છે ને આમ આપણને મળે છે. ઈ સાચી ઈ વાત. સીધા નથી દેખાતા પણ આમ નહીં તો આમ માતાજી ક્યાંક તો પરસો દેખાડે છે. ભાભી હું ઈ વિચાર કરું છું આપણે કદી રાંદલમાં તેડવાના થાય ઝટ તેડી લે હું હવે આપણે તે કાનો નિકાલ આવી જવા દો. એમાં એવું સાંભળ્યું છે કે જ્યારે આપણે ઘરે પારણું બંધાય ને ત્યારે જ રાંદલમાં તેડવાનું હોય. ના ના હવે હાલો હાલો ઝટ હવે વાડું કરી લ્યો. હાલો હારા શરમ સમાચાર લાવ્યા છો. આ દાદા તમે હવે હાલો તમારી દેરાણીને કઈ કયો ને. ઢાંડા થઈ ગયા છો રાજભાઈ તમે. અરે એવું નથી પણ ભાભી આપણે ઘરે ઘરે રાંદલમાં તેડાય ને તમે સમજતા નથી મારી વાત ને. સાચી વાત તમારી, સાચી વાત. બધું થાશે, સમય આવે ને એટલે બધું થાશે. હા ઈ વાત સાચી. હું માતાજીને પગે લાગીને જ આવીશું. મને નો કોડ હોય મારા દેર ને ઘેર દીકરો આવે તો. હા ઈ વાત સાચી તમારી હો ભાભી. હવે તમે જરાક રસોઈની તૈયારી કરી નાખો. હાલો હાલો. દાદા જય શ્રી કૃષ્ણ. હા મારી મેઠડી, જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. આમ કેમ ભાઈ આમ નિમાણા થઈને ઊભા છો? અને બીજું ઈ કે આ ટ્રેક્ટર કોનું છે? આ ઓલા આપણે બાજુની શેઠા પાડોશી નથી કાળુભાઈ, એને વાડીએ કૂવો ગાળે છે તો અહીંયા મૂકી ગયા છે. આ કાળુભાઈ ઈ જ ને છે ને તમે જમીન દીધી? ના ના, જમીન તો આપણે મારા ભાઈએ દીધી હતી, મારા કાકા છોકરાએ. મેં તો એને નથી દીધી. આ જમીન તો છે ને આ રાજને ઓલો આ જીવનને એને જ આપણે બેયને દીધી છે ને જમીન. હા એ તો તમે દઈ જ દીધી, પણ અહીંયા કેમ આમ નિમાણા થઈને ઊભા? હાલ ઘરે નથી જાવું કે ખેતરે જ રહેવાનો વિચાર છે? ના ના બેટા, તે હું થયું છે? આ બેયને વાડીઓ તો આપી દીધી, હવે રોજની માથાકૂટ છે. કેમ? આ ઓલો જીવણીઓ આ રાજને એથી એની વાડી ઓરવા હાલીને જાય તો ખેતર થોડુંક નજીક પડે. પા જીવણીઓ હે કે કોઈના બાપનું નથી માનતો અને રાજ હારે આ રોજ ઝઘડા કરે છે. ખબર મને હતી. નથી સમજાતું કાનું કરવું હું. શું કરવું? તમને છે ને હંધી વાતની પહેલાથી જ ખબર હતી અને મેં તો તમને પહેલા જ કહી દીધું હતું કે આ જમીન નો વેચો પણ નહીં. તમે મારું માયના જ નહીં. કેટલી વાર કીધું હતું કે ભાઈ લગ્ન થવા હશે તો ઈ ટાણે થઈ જવાના છે, એમાં કારણ વગરની જમીન વેચીને જો હવે કેટલું પસ્તાવાનો દુખી થવાનો વારો આવ્યો છે. માનો છો કોઈનું? તો બેટા હવે તો વાત એવી વધી ગઈ છે ને કે બે એકબીજાના માથા પડ્યા છે. હે? હા એટલે એકબીજાને માથા ફોડ નાખ્યા? હા, અને કમલાબેન આવીને મને ધમકી મારી ગયા. કેમ? ઈ વળી હું ધમકી મારી ગયા? ઈ કે કા તમે ઓલા જીવણીયાને સમજાવો અને કા પછી તમારી જમીન તમે એની પાસે પાછી લઈ લો. હવે બેટા આ 10 લાખ રૂપિયા જમીન ના આવ્યા તે બધો ખર્ચો મેં તારા લગ્નમાં ને તારા કરિયાવરમાં કર્યો છે. એટલે જ કીધું તું કે આ જમીન છે ને કઈ નાની માના ખેલ થોડા છે. જમીન એ છે કે આપણી મૂડી હતી અને તમને ખબર છે જમીન જ્યારે વેચી ને ત્યારે જ મને છે ને અંદરથી એમ થતું હતું કે તમે આ ખોટું કરી રહ્યા છો, પણ હવે તમને મારા લગ્નનો એટલો જોશ હતો તે હું કઈ પછી બોલી ના હકી. બાકી તમને મેં પહેલા જ ના પાડી હતી. હવે ભોગવો, હવે શું કરવાનું? જો બેટા તારા માવતર નથી બરોબર, એટલે બધી જવાબદારી મારી હતી. ભલે મારી પાસે કાંઈ ન હોત, મારે તારા લગ્ન તો ધામધૂમથી જ કરાવવા હતા. હાથે કઈ વૈધું નથી, હવે કઈ વાહે વૈધું નથી. ઉપરથી આ ખેલ શરૂ થયા છે એ અલગ. હવે આ લોકો આવી રીતના હેરાન કરતા રહે અને જમીન પાછી ખેંચવાનું કે તો ક્યાંથી આપણે રૂપિયા કાઢશું? હા તું ચિંતા કરમાં, હું રાધાબેનને કહેવા ગયો હતો હા જીવણિયાને બાને કે તમારા જીવણિયાને સમજાવો અને ખાલી રાજ્યાને હાલવા દે ને તોય બહુ થઈ ગયું, કોઈ ઝઘડા ન થાય. પણ એને ત્યાંથી શું કામ હાલવું છે? ભલે થોડું છેટું પડે તે આમથી જાય. બધા એને હાલીને આમ ફરીને 3-4 ગાવ જેટલું થાય અને એટલું બધું બિચારો રાજ્યો થોડો હાલે અને હાલવામાં એના બાપનું શું ગરા લૂંટાઈ જાય છે ને એ જ મને નથી સમજાતું. પણ જો એમાં એનો વાક નથી, કેમ કે એને શું થાય ખબર કે અહીંથી નજીક પડતું હોય તો આટલું છેટું થઈને હું કામ જાવું? અને 2 ડગલા હાડવાથી કઈ નહીં કઈ જમીન થોડી ખસી જવાની છે? લોકોની જમીન કઈ ખરાબ થઈ જવાની છે? કઈ પાક ઉપર થોડી હાલે છે? પણ કાંઈ વાંધો નહીં બેટા, હું રાધાબેન ને કહી આવ્યો છું
અને મને રાધાબેન આશ્વાસન આપ્યું તો હું સમજાવીશ. અને બેટા તું ઘણા ટાઈમે આવી છો, હાલ ઘરે રોટલા આયરે. ઘણા ટાઈમે અને રોટલાની કરો છો, મારા ઘણ મરી ગયા અહીંયા. તમને ખબર છે મેં તમને કીધું તું કે મારા લગ્ન થઈ જાય પછી તે ગમે એવી તકલીફ આવે ને કે તમે ખાલી મને એક હાથ પાડજો. આટલું મોટું કષ્ટ આવીને ઊભું છે ને, તમે મને એક વખતે કીધું નહીં. તમારી આ દીકરીને યાદ જ ન કરી, પારકી કરી દીધી ને વડાવી એટલે. અરે ના બેટા ના, તને બધી વાત તો કરી ને. હવે તું ગુસ્સો કરીમાં, હાલ આપણે રોટલા ભેળા બેહી ખાય. હાલ 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 મારી દીકરી આ મીઠડી છે ને એના બાપની બહુ ઉપાધિ કરે. હાલ થાય જ ને.